નમસ્કાર મિત્રો, નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, તેના વિશે આપણે જોઈએ. જે છે અખિલ ભારતીય મુલ્કી સેવાઓ રમતગમત અને ગીત સંગીત નૃત્ય અને સ્પર્ધાઓ 2025-26માં ભાગ લેવા ખેલાડીઓની પસંદગી કરવા બાબત. જે રમતોનું નામ નીચે મુજબ છે. પહેલી છે એથ્લેટિક્સ પુરુષ ઓપન, પુરુષ વેટરનર, મહિલા ઓપન અને મહિલા વેટરનર. બીજી છે બેડમિન્ટન પુરુષ ઓપન, પુરુષ વેટરનર, મહિલા ઓપન અને મહિલા વેટરનર. ત્રીજી છે બાસ્કેટબોલ પુરુષ અને મહિલા બધા માટે. ત્યારબાદ આવે છે કેરમ મહિલા અને પુરુષો માટે. ચેસ આવે પુરુષો અને મહિલાઓ માટે. ક્રિકેટ ફક્ત પુરુષો માટે. ફૂટબોલ ફક્ત પુરુષો માટે. હોકી પુરુષો અને મહિલાઓ માટે. કબડ્ડી પુરુષો અને મહિલાઓ માટે. ત્યારબાદ 10મી રમતનું નામ છે લોન ટેનિસ, જે પુરુષ ઓપન, પુરુષ વેટરનર, મહિલા ઓપન અને મહિલા વેટરનર માટે છે. ગીત સંગીત નૃત્ય અને નાટક સ્પર્ધા છે. ત્યારબાદ પાવર લિફ્ટિંગ પુરુષ અને મહિલા માટે, વેઇટ લિફ્ટિંગ પુરુષ અને મહિલા માટે અને બેસ્ટ ફિઝિક ફક્ત પુરુષો માટે છે. ત્યારબાદ તરણ સ્પર્ધા છે, જે પુરુષ ઓપન, પુરુષ વેટરનર, મહિલા ઓપન અને મહિલા વેટરનર માટે છે. 14મી રમત છે ટેબલ ટેનિસ, જે પુરુષ ઓપન, પુરુષ વેટરનર, મહિલા ઓપન અને મહિલા વેટરનર માટે છે. ત્યારબાદ આવે છે વોલીબોલ. વોલીબોલ પુરુષ અને મહિલા બંને માટે છે. 16મી રમત છે કુસ્તી. કુસ્તી પુરુષ ફ્રી સ્ટાઇલ, પુરુષ ગ્રેકો રોમન અને મહિલા ફ્રી સ્ટાઇલ છે. ત્યારબાદ છે ખોખો, મહિલા અને પુરુષો માટે છે. ત્યારબાદ 18મી રમત છે યોગા. પુરુષ ઓપન અને પુરુષ વેટરનર, મહિલા ઓપન અને મહિલા વેટરનર માટે છે. હવે વાત કરીએ આ રમતગમતમાં ભાગ કઈ રીતે લેવો તેના વિશે. તો અખિલ ભારતીય મુલ્કી સેવા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક રાજ્ય સરકારના અધિકારીઓ અથવા કર્મચારીઓ આ સાથે દર્શાવેલ એનેક્સર 1માં જરૂરી વિગતો ભરીને તારીખ 31/3/2025 સુધીમાં, એટલે કે 31 માર્ચ 2025 સુધીમાં ઉપસચિવ શ્રી કલ્યાણ વિભાગ અથવા કલ્યાણ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, બ્લોક નંબર 7, સચિવાલય, ગાંધીનગર ખાતે મોકલી આપવાની રહેશે. નિયત કરેલ સમયમર્યાદા બાદ, એટલે કે 31 માર્ચ 2025 બાદ મળેલ અરજીપત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે આ પરિપત્ર છે તે M.K. પટેલ સાહેબે, સેક્શન અધિકારી, સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.